વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં હનુમાનજીના મંદિર પાસે કામગીરી કરવામાં આવી રહી છે. ખોદકામની કામગીરી કરવામાં આવી રહી છે અને આ દરમિયાન જ એમજીવીસીએલના જે વીજ થાંભલા છે 2 થી 3 થાંભલા ધરાશયી થયા હતા, જેને લઈને સ્થાનિકો દ્વારા એમજીવીસીએલના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમના સમયમાં આવતા વાર લાગી હતી, જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તેમના દ્વારા ખાસ કરીને ભયની જે માહોલ સર્જાયો હતો, કારણ કે ત્યાંથી જે વીજ થાંભલા પડી ગયા હતા તેમાં વીજ કરંટ લાગવાનો ભયનો માહોલ સર્જાયો હતો. તેને જ અંતર્ગત એમજીવીસીએલના કચેરીના જે અધિકારીઓ છે તેમને જાણ કરવામાં આવી હતી, પરંતુ આખરે એમજીવીસીએલના જે અધિકારીઓ છે તેઓ દિવાળીપુરા ખાતે પહોંચી ગયા હતા. તેમના દ્વારા વીજ સપ્લાય તુરંત જ બંધ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેમના દ્વારા આગળની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દિવાળીપુરા વિસ્તારમાં હનુમાનજીના મંદિરની સામે એમજીવીસીએલના 2 થાંભલા પડી ગયા છે, 2 થાંભલા નમી ગયા છે. 1 કલાકથી એમજીવીસીએલને કોલ કરીએ છીએ, કોલ રિસીવ કરતા નથી. અહીંયા અવર જવરમાં તકલીફ છે, લાઇટો ચાલુ છે, અત્યારે પણ એમજીવીસીએલ આવ્યું નથી. એમજીવીસીએલને કોલ કર્યો, એમજીવીસીએલ એવું કહે છે કે તમારું એડ્રેસ આપો. એમને કીધું છે કે દિવાળીપુરા હનુમાનજી મંદિરની સામે થાંભલા પડી ગયા છે, ડીપી પડી ગઈ છે, તો બી હોવા છતાં બી અત્યારે પણ એમના માણસો કામગીરીમાં આવ્યા નથી ને લાઇટો ચાલુ છે. મારું શુભ નામ ડામોર કેતન.